નમસ્કાર મિત્રો, આપણે ગાંધીનગર જિલ્લાના માણસા મુકામે આવ્યા છે અને આપણને એક કોલ હતો કે આ રીતે બાને જરૂર છે. તો આપણે આવા નિરાધાર પરિવારોને દર મહિને રાશન કીટ આપી મદદ કરીએ છીએ. તો આપણે તેમની મુલાકાત કરવા આવ્યા છીએ અને તેમની પરિસ્થિતિ વિશે જાણીશું. શું નામ બા તમારું? પાલીબેન સોમાભાઈ. આર્યા નો કે પાલીબેન સોમાભાઈ. પેલ ટોપીવાળા આર્યા જો. પાલીબેન સોમાભાઈ મગનભાઈ. ઘરેથી એક્સપાયર થઈ ગયા? કેટલો ટાઈમ થયો એમનો? એમને 18મું વર્ષ બેઠ્યું. 18 વર્ષ. અને તમારો દીકરો પણ નથી? જરા દારૂ પીતા હતા અને વ્યસની હતા ને એમાં ફેફસો ખાલી થઈ ગયો. તમારો દીકરો છે ને? નહીં. અને તમે ગામમાં કઈ કામ બામ કરવા જાઓ? ગામમાં ચોય નહીં, મજૂરી કશી નહીં. આ ભંગાળિયાના જઈતી જવું તે વેચવું. એમાં જે મળે એમાંથી ગુજરાન ચાલે એમ. અને વિધવા પેન્શન કેવું કઈ આવે છે? વિધવા નહીં આવતું. 1000 રૂપિયા ઉંમરના આવે. ઉંમરના જે છે એ આવે એ 1500 એટલા તો અને થયા. તમે આ ભંગાર વીણવા જાવ તો એમાં કેટલા પૈસા મળે તમને? એ તો પ્લાસ્ટિકના 10 રૂપિયા પેલા ઝાપટાના રોજના આમ કેટલું? એવું જુદું જુદું પાણીના બાટલા આવે ને એ મહિને તમને કેટલા પૈસા મળે એમાં? મહિના તો કોઈ નક્કી નહીં મળ્યા. તો તમે સમજી શકો છો, બા પોતે એમના દીકરો પણ નથી, એમના ઘરવાળા પણ નથી અને આ રીતે નાનું અમથું ભંગાર વીણી તેમ મજૂરી કરી તેમનું ગુજરાન ચલાવે છે. ઘરનું ગુજરાન ચલાવે. તો આપણે દર મહિને એમને આ રીતે રાશન કીટ આપી મદદ કરીશું. કેસર ફાઉન્ડેશન દ્વારા દર મહિને આવા નિરાધાર પરિવારોને રાશન કીટ આપી મદદ કરવામાં આવે છે. જો તમે પણ તમારો જન્મદિવસ હોય, એનિવર્સરી હોય, તમારા પ્રિયજનોની પુણ્યતિથિ હોય તો તમે પણ આ રીતે રાશન કીટ આપી મદદ કરી શકો છો. તમારા દ્વારા કરેલી નાની કે મોટી મદદ કોઈ માટે એક મોટો આશરો બની શકે છે. આટલું રાશન થઈ રહેશે તમને મહિનો? હો થઈ રહેશે ને? ખુશ ને? કે આટલા ચલો, જય શ્રી કૃષ્ણ. રજા જય શ્રી લઈએ. કૃષ્ણ.